हेलो फ्रेंड, आज हम वापस आ चुके हैं पढ़ाई करते हैं। ओके बધી બરાબર મજામાં આનંદ એ લેક્ચર ને લેક્ચર વિદ્યાર્થી લેક્ચર લેક્ચર નથી આપણે ગયા વિડીયોમાં ભણ્યા હતા ધોરણ 7 નો વિડીયો મૂકેલો છે. આપણે આજે ધોરણ 6 ચાલુ કરી 7 ના વિડીયો પર કરે છે. ધોરણ 6 પહેલું ચેપ્ટર છે ચાલુ કરી અપચ્છા છે ગણિત છે ચાલુ કરીએ તો કે સિમ્પલ હે એવું પણ તમે પહેલી વાર ભણો ત્યારે તમને શું લાગે એમાં પેલા મેં કયો તો ક્લાસ સી એલ એ ડબલ એક્સ ક્લાસ કેટલામું છે 6. હવે ક્લાસ 6 ચેપ્ટર 1 સી એચ એ ચેપ્ટર 1 એમાં ચલો તમારે લાખ હજાર 2000 3000 ની ગણતરીઓ ખાસ છે. અંશા છે ગમત છે એમાં ખાસ ધ્યાન રાખજો 1 લાખમાં 5 ગુંડા આવે ખબર હોય છે કઈ જાય એમ ન કેવું કીધું નથી. હાલો કેવું છે હવે એમાં ઘણી વાર એમ પૂછે કે 1 લાખ બરાબર કેટલા હજાર કેટલા હજાર કેટલો જવાબ પ્રોબ્લેમ હોવું 1000 1 લાખ બરાબર કેટલા હજાર કેટલા બરાબર 100,000 રેડી. હવે એમ પૂછે 1 લાખ બરાબર કેટલા 10,000 કેટલા 10,000 હા કેમ મૂકી દીધું કઈ વાંધો ઘટના કોઈ માંથી 1 લાખ બરાબર 10,000 બે વાર 10 છે 20,000 ની હા નહીં તો બે 10 20 10 વખત 10,000 થાય એટલે 1 લાખ રૂપિયા થઈ. હવે જો આ તો 1 લાખ ની થઈ. હવે 1 કરોડ કરો એમાં લાખ ની વસ્તુ છે તો એમ જ કોણ માની લ્યો એ પૂછ્યું એને 1 કરોડ ઇઝ ઇક્વલ ટુ કેટલા હજાર તો શું જવાબ દેવો તો શું જવાબ શું દેવાનો આ તો 1 કરોડ થઈ ગયું 1,000 થઈ ગયું 1 લાખ બરાબર તો 100,000 થઈ ગયા. હવે 1 કરોડ બહુ મોટી રકમ થઈ ગઈ કાંઈ નહીં હોતી રકમ 1 લાખ તો 6,000 હોય પેલા આમાં તમે 1 કરોડ થઈ ગયું એટલે 1 કરોડ કેટલા લાખ આવે પેલા તો 100 લાખ 100 into 100 1 લાખ એટલે આમાં ઉપરનું 1 કરોડ તો કે નથી આવતું 1 કરોડ ઇઝ ઇક્વલ ટુ 100,000 100 1 લાખ અહીંયા 100 છે ને જે 1000 વખત તમારે મૂકવાના 1000 વખત થાય ને બરાબર બીજો 1 કરોડ મૂકે તો 1 કરોડ ઇઝ ઇક્વલ ટુ કેટલા લાખ તો 1 કરોડ ઇઝ ઇક્વલ ટુ કેટલા લાખ થશે 1 લાખ 1 કરોડ કેટલા થાય ચલો 10 100 લાખ 100 લાખ થી 1 કરોડ થાય બુદ્ધિમાં આવે છે ને 100 કે 100 કે 100L હવે બીજું છે 1 કરોડ 1 કરોડ ઇઝ ઇક્વલ કેટલા 10 લાખ 10 લાખ તો હવે 1 કરોડ ઇક્વલ ટુ 10 લાખ
10 વખત 10 લાખ કરો એટલે તમારો એક કરોડ થઈ ગયો. આ તો બધી ઓલી વાત થઈ. હવે રમત તો હોય જ છે આમાં. આમાં શું રમત? કઈ નહીં, રમત જ નથી આમાં. હવે જે બોલું 1 કરોડ 1 લાખ એવું તો 1000 રૂપિયા સોનું પૂછે. હવે રમતિયા તો 1 કરોડ એ હાલું વધી જાય તો હું ભાઈ તો પૂછીને નવાથી કરીએ. હવે આપણે પેલા વાત લઈએ નાનેથી મોટી છે. આપણે નાનેથી ટ્રાય કરીએ. પેલા આપણે જોઈએ 100 માં લઈએ તો 100 ખાલી 100 હોય 100 રૂપિયા. હાલો 100 આપણે 100 છે. એમાં 100 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 10 કેટલા? 100 ઇઝ ઇક્વલ ટુ 10 10 તો સમજાય. 10 વખત 10 ભેગા કરો તો કેટલા થાય? 10 વખત 10 ભેગા કરો તો કેટલા થાય? 100, રાઈટ? હવે તમે ચાલો તો 100 હતું, હવે 500 લઈ. 500 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 10. 500 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 10. ચાલો તો કરી કેટલા 10 થાય? 50 10. 500 ઇઝ ઇક્વલ ટુ 50 વખત 10 એડ થાય તો એ ઓલા થાય. હવે આવ્યો 1000. 1000 વખત કેટલા? 10 10 એડ કરો તો થાય તો 100 વખત 10 એડ કરો 10 એડ કરો તો એ કેટલા થાય? 1000. હવે 1000 પછી ગયા. હવે શું કરશું? હવે લ્યો 2000. 2000 ઇક્વલ હવે કેટલા? 10 લ્યો તો તમારે 2000 થાય. 200 રાઈટ? ચાલો હવે 2000 પછી ગયા. હવે આપણે 100 ના શીખી લીધા. હવે આપણે શું શીખશું? ખાસ કરીને તો હવે 1000 લઈએ તો હજી સિમ્પલ છે. લઈ લો 1000. 1000 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 100 આવ્યા એટલે 1000 ઇઝ ઇક્વલ ટુ 10 વાર 100. બરાબર, સિમ્પલ. 1000 રૂપિયા 10 વાર 100. હવે 10 હવે એવી જ રીતે 2000 5000 લ્યો. 5000 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 100. તો 50 વખત 100 ભેગા કરો કેટલા થાય? 50 વખત 100 ભેગા કેટલા થાય? 5000. રેડી? હવે એવી રીતે 10000 લ્યો. 10000 બીજો 10000 ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવા પડે? 100 લેવા પડે. એટલે એમ નહીં કે 100 200 200 નહીં કરવાના. અગર 200 કરશો 200 કરશો તો 100 ક્યાં પહોંચે? 20000 થઈ ગયું. 200 નહીં કરવા. 10000 છે. 100 વખત 100 ને ઉમેરવાનું એટલે તમે 10000 જવાબ થઈ ગયો. રાઈટ? હાલો હવે 1000 થયું, 100 થયું. હવે શું આવે? 1000 પછી લાખ. 1 લાખ ઇઝ ઇક્વલ ટુ કેટલા? 1 લાખ ઇઝ ઇક્વલ ટુ કેટલા? 1000. તો 10,000 10 વાર ભેગા કરો તો એ 1 લાખ થાય. બરોબર? હવે જો 2 લાખ 2 લાખ ઇઝ ઇક્વલ ટુ કેટલા? 1000. 20 વખત 1000 એડ કરો. 20 વાર 1000 એડ કરો તો કેટલા થાય? 2 લાખ. હવે છે 5 લાખ થાય. 5 લાખમાં આની જેમ રકમમાં કઈ ફેર નથી. ફેર શું છે? 100 1000 10 બસ મૂકી દો. 50
1000 5 લાખમાં 50 વખત 1000 એડ કરો તો 5 લાખ થાય. હવે 10 લાખ લઈએ. 10 લાખ ઇક્વલ કેટલા? 50 વખત તો 1000 થઈ ગયા. 10 લાખ છે. અહીંયા કેટલા હતા? 10,000. તો કેટલા 100 લેવા પડ્યા? 100 લેવા. તો આમાં 100 વખત 1000 લેવાના. 100 વખત 1000 લઈ લો, 10 લાખ થઈ ગયું. સિમ્પલ. સિમ્પલ. અઘરું લાગે નહીં ને? તો પછી યાર મેથ્સ આવ પહેલું છે બચ્ચા. તો હવે લાખ, હવે આવ્યું કરોડ. લાસ્ટ 1 કરોડ ઇઝ ઇક્વલ કેટલા લાખ? 1 કરોડ બરાબર ઇઝ ઇક્વલ ટુ 10 લાખ એડ કરો. 10 વખત લાખ એડ કરો. 1 લાખ 10 વાર એડ કરો એટલે 1 કરોડ થાય. કેટલી વાર કરવાના? 1 લાખ રૂપિયા 10 વાર એડ કરવા. સોરી, 10 લાખ એક વાર એડ કરવાના એટલે 10 લાખ ત્યાં એડ કરવાના 10 વખત. રેડી? એટલે કેટલા થાય? 1 કરોડ. રાઈટ? હવે લ્યો 5 કરોડ. 5 કરોડ ઇઝ ઇક્વલ 10 લાખ છે. હવે 5 કરોડ આવે તો 50 લાખ. 50 લાખ એડ કરો 10 વાર કેટલા થાય? 5 કરોડ. બરોબર? તો સાહેબ વધારે આવતું નથી તમારે. હવે મેઇન વસ્તુ છે આપણે લખી જ 5 કરોડ. હવે ઘણીવાર ભારતના નિયમ અનુસાર એમાં આવતું હોય છે કે વચ્ચે આવી રીતના ડેશ મૂકવું પડે. હવે ક્યારે મૂકવું, કેમ મૂકવું જોઈ લો. આ તો થોડું બેઝિક છે, એ નથી કરાવતો. સાવ બેઝિક છે. બરોબર? તમે જોઈ લો. કોઈ પણ આંકડો તમે લઈ લો, નાનો મોટો. ત્યાં સુધી 100 છે ત્યાં સુધી કઈ નથી કરવું. કઈ જરૂર 100 છે ત્યાં સુધી કઈ જરૂર નથી. હવે આવ્યા 1000, કઈ જરૂર નથી. હવે આવ્યા 10,000, તો હવે જરૂર પડશે. બરાબર? હવે મૂકી દો આયા ડેશ. છેલ્લા 3 આંકડા પછી એક ડેશ મૂકવા. 10,000 ની રકમમાં હોય. હવે પછી 1 લાખ. 1, 2, 3, 4 ને બસ તારે જવા ને. તાર બરોબર છે. હવે એવા 10. હવે 10 લાખ, 1 લાખ છે. 10 લાખ સોરી 1 લાખ છે. 10 લાખ. હવે આમાં 3 મિનિટ મૂકી દીધું. બરોબર? હવે કેમ? બસ પૂરી ગયું. બધા મૂકવા જરૂર નથી. 1 લાખમાં તે વચ્ચે એક જ ડેશ છે. બસ હવે મૂકવા 10 લાખ. કેટલા આવશે? 10 લાખ નો ઊંચા વધારતું જવાનું. 8 5 મહિના હોય 6 મહિના. 3 મહિના પછી તો મૂકવું છે ફરજિયાત કીધું. હવે પાછા 3 મહિના અહીંયા તો મુકાય નહીં. કાનો મૂકે અહીં મૂકે. હવે 10 લાખ અચ્છા તો યાર મૂકે આ મૂકી દીધું. 10 લાખ. હવે 1 કરોડ 1, 2, 3, 4, 5, 6 ને 7. 10 1 કરોડ. ત્રણે ફિક્સ છે. 3 રકમ પછી કોમાં મૂકી જ દેવાનું. ફરજિયાત મૂકી દેવાનું. તમને કોઈ કે નો કે મૂકી જ દેવાનું. મૂકી દીધું. બીજા 3 આંકડે મૂકી દીધું. 3 આંકડે મૂકતો 3 આંકે ન મૂકો તો 2 આંકે મૂકો. પહેલી વાર 3 આંકે મૂક્યું પછી તો 2 આંકે મૂક્યો. 2 આંકે જ મૂકવાનું. તો ભૂલ ન પડે. જો આપણે જોયું હતું ને 100 વખત 1000 100 વખત 1000 લ્યો એટલે 1 કરોડ થાય. આ 100 ના બધા 1000 1 2 3 4 1000 1 2 3 4 5 100 વાર લાખ એટલે 1 કરોડ થયું. 100 વાર કેટલા લેવાના? લાખ લેવાના. હવે આ 100 સિવાયની મીંડા કોણ? 1 એકમ દશક 100 10 લાખ. લાખ આવે. લાખ એડ એટલે કેવાય 100 વખત લાખ એડ કર્યા એટલે કેટલા થઈ ગયા? 1 કરોડ. એવી રીતે બધું થતું લગાવતું જવાનું. આમાં તમે છે કાંઈ મૂકી શકો મૂકી દો. હવે માની લઈએ 5,72,640.
640. આ 3 આંકડા પછી 10, 2 આંકડા પછી 2 5,72,047. કેમ લખવાનું? 5,72,640. પછી સામે તમારે લખવાનું આવશે તો અત્યારે કઈ નથી, ત્યારે આ જોઈ લ્યો. બરોબર, જો 5 લાખ પછી 5,72,640. અત્યારનું કઈ કામ નથી, જાઓ તો ખાલી તમે રકમ અહીંયા મૂકતા શીખો. તમે વાતો હવે કેટલું છે? 1 લાખ. આ રકમ ઉપર તમને માની લો આપું, આ રકમ હું તમને આપું. હવે તમે ટ્રાય કરો ઓનલાઈનમાં, જો તમને ખબર છે કોઈ જોવાનું નથી બરોબર, તોય ટ્રાય કરો શક્ય બને ત્યાં સુધી. પેલા ખાલી 540. જો ધ્યાન જેમાં આવતું હોય એમાં કરજો, ન આવતું એમાં ન કરજો. જેમાં ડેશ આવે તો જ કરજો, ન આવે તેમ રાખજો. હવે કરો 5,650. પછી આ પેલું, બીજું, ત્રીજું. ત્રીજામાં આવશે તો 5,65,000. 56,540. એકમ 10,000 થયા. 56,540. 56,540 થઈ ગયા. હવે આ ડેશ મૂકવાનો આવે તો તમારે ક્યાં મૂકવાથી તમારે રાખવું. ઓકે, હવે ચોથી. હવે લ્યો 7,65,000. 7,65,460. આમાં તમે આ રીતે મૂકજો. હવે લાસ્ટ આપી દો 5. 9,72,000. 9,72,65,640. આમાં જે રકમ આપી મૂકી દો, એમાં જેટલું થાય. રેડી? તો આ યાદ રાખજો. આ તમારે કે લખવાની કોઈ જરૂર નથી રહેતો, યાદ રાખજો. આ તમારે આટલું રાખીએ. હવે વિડીયો એન્ડ કરી આમાંથી જે ટ્રાય કરજો આ સોલ્વ કરવાનું. સોલ્વ એટલે કે આંકલ મુકાની ટ્રાય કરજો. સારું, વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.